નમસ્કાર, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વાત કરવા ભેગા થયા છીએ એક સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા અગત્યના કન્ફ્યુઝન વિશે. ઘણી વખત સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર જીકે અથવા જીએસ ની અંદર એક ટોપિક આવતો હોય છે મહાનુભાવો અને તેના ગુરુઓ વિશે. એની અંદર આજે વિદ્યાર્થી મિત્રો મારે તમને વાત કરવી છે ગાંધીજી એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને મહાત્મા ગાંધીજીના ગુરુ વિશેની ચર્ચા કરવી છે. ઘણીવાર એમાં પણ વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય, બરાબર છે, જેમાં તમને ઘણી વખત એવા પ્રશ્ન અવારનવાર પરીક્ષાની અંદર પૂછાઈ ગયા છે. ગાંધીજીના ધાર્મિક ગુરુ કોણ, આધ્યાત્મિક ગુરુ કોણ, બરાબર, ગાંધીજીએ સંસ્કૃત શિક્ષણનું જ્ઞાન કોની પાસેથી લીધું, એટલે કે સંસ્કૃત ગુરુ કોણ, ગાંધીજીએ વ્યાયામ શિક્ષણ, શારીરિક શિક્ષણનો અભ્યાસ, બરોબર છે, એ કોની આગળથી કર્યો, ગાંધીજીને રાજકીય શિક્ષણ કોણે આપ્યું, બરાબર છે, ગાંધીજી આ લડત સત્યાગ્રહની લડતમાં જોડાયા તો એની પહેલા ગાંધીજીને રાજકીય શિક્ષણ, એને રાજકીય ગુરુ કોણ હતા. આ ટાઈપના જે કન્ફ્યુઝનો છે એ પણ પરીક્ષામાં પૂછાતા હોય છે. તો પરીક્ષા આપ્યા પહેલા આપણે આવા બધા કન્ફ્યુઝનોથી માહિતગાર થવું પડે, કન્ફ્યુઝનો જાણવા પડે, જેથી કરીને જ્યારે એક્ઝામ દેવા જઈએ ત્યારે આપણે મૂંઝાઈએ નહીં, કન્ફ્યુઝ ન થઈએ, બરાબર છે. તો એવું સરસ મજાનું એક કન્ફ્યુઝન આપ જોયું છે ગાંધીજી અને ગાંધીજીના અગત્યના ગુરુઓ. ટોપિકનું નામ છે ગાંધીજીના અગત્યના ગુરુઓ, ગાંધીજીના ગુરુઓ, બરાબર છે. પરીક્ષા માટે ખૂબ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપજો. ઘણા બધા વિદ્યાર્થીઓ જે ઘણા સમયથી તૈયારી કરતા હશે એના માટે આ સરળ પણ હશે, પણ જે વિદ્યાર્થીઓ નવા છે, જે વિદ્યાર્થીઓ હજી શરૂઆત કરી રહ્યા છે, તો એ વિદ્યાર્થીઓ માટે આ ખૂબ કામનું છે, બરાબર છે. તો હવે આપણે જોઈએ કે પહેલો પ્રશ્ન જોઈએ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ. સાહેબ આધ્યાત્મિક અથવા ધર્મને લગતું જ્ઞાન કોણે પાસેથી લીધું, કોને પોતાના આઈડલ માનતા હતા, તો ગાંધીજીના આધ્યાત્મિક અથવા ધાર્મિક ગુરુ કોણ હતા સાહેબ, આવો પ્રશ્ન છે. તો ગાંધીજીના ધાર્મિક ગુરુનું નામ તમને જણાવવાનું પૂછે. આધ્યાત્મિક અને ધાર્મિક એટલે કે ધર્મનું શિક્ષણ, ધર્મનું જ્ઞાન કોની પાસેથી લીધું, કોને તે ગુરુ માનતા હતા ધર્મની બાબતમાં. બીજો એક પ્રશ્ન એવો પૂછાય કે ગાંધીજી જે રાજકીય ચળવળમાં જોડાણા, ગાંધીજીના રાજકીય ગુરુ કોણ, બરાબર છે, કે ગાંધીજીએ રાજકીય શિક્ષણ કોની પાસેથી લીધું, ગાંધીજીના રાજકીય ગુરુ કોણ. પહેલી વાત કરી ગાંધીજીના આધ્યાત્મિક અથવા ધાર્મિક ગુરુ, બીજી વાત કરી ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા એ વાત. ત્રીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો મારે તમને સમજાવી છે, ત્રીજી ગાંધીજીના શારીરિક શિક્ષણ અથવા વ્યાયામનું શિક્ષણ આપનાર ગુરુ કોણ હતા, વ્યાયામનું શિક્ષણ આપનાર ગુરુ કોણ હતા. એના પછી ગાંધીજીના સંસ્કૃત ગુરુ કોણ, ગાંધીજી સંસ્કૃત કોની પાસેથી શીખ્યા, ગાંધીજીના સંસ્કૃત ગુરુ કોણ હતા. તો આ ટાઈપના કન્ફ્યુઝન હોય. પહેલો સવાલ આપણે વાત કરીએ, પહેલું કન્ફ્યુઝન આપણે એક દૂર કરી નાખીએ, ક્લિયરિટી સાથે દૂર કરી નાખીએ. ગાંધીજીના ધાર્મિક અથવા આધ્યાત્મિક ગુરુ. સાહેબ ધર્મનું શિક્ષણ ગાંધીજીએ શ્રીમદ રાજચંદ્ર પાસેથી લીધેલું, એટલે ગાંધીજીના છે ને આધ્યાત્મિક ગુરુ પૂછે તો પણ એ લખવાનું, ધાર્મિક ગુરુ પૂછે તો પણ એ લખવાનું શ્રીમદ રાજચંદ્ર, શ્રીમદ રાજચંદ્ર. તો આ કન્ફ્યુઝન તમને દૂર થઈ ગયું. સાહેબ ગાંધીજીના રાજકીય ગુરુ કોણ, તો રાજકીય ગુરુ, રાજકીય શિક્ષણ કોની પાસેથી લીધું, તો ગોપાલ કૃષ્ણ ગોખલે. ગાંધીજી રાજનીતિમાં આવ્યા તો એના ગુરુ હતા ગોપાલ કૃષ્ણ ગોખલે, ખાસ યાદ રાખજો. એના પછીનો પોઈન્ટ છે ગાંધીજીના શારીરિક શિક્ષણ ગાંધીજીએ કોની પાસેથી લીધું, અથવા તો શારીરિક શિક્ષણ, વ્યાયામનું શિક્ષણ ગાંધીજીને કોણે આપ્યું, તો દોરાબજી ગિમી સાહેબ. આ ગિમી સાહેબ પાસેથી ગાંધીજીએ
શારીરિક શિક્ષણનું જ્ઞાન લીધું. ગાંધીજીને સંસ્કૃત શીખવનાર કોણ? તો વિદ્યાર્થી મિત્રો, ગાંધીજી જેની પાસેથી સંસ્કૃત શીખ્યા એ ગાંધીજીને સંસ્કૃત શીખવનાર કોણ હતા? તો કે ભાઈ કૃષ્ણ શંકર માસ્તર. કોણ હતા? કૃષ્ણ શંકર માસ્તર. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ગાંધીજીને સંસ્કૃત શીખવનાર કોણ હતા? તો ગાંધીજીને સંસ્કૃત શીખવનાર હતા કૃષ્ણ શંકર માસ્તર. કૃષ્ણ શંકર માસ્તર. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી ગાંધીજી અને ગાંધીજીના ગુરુઓ વિશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં ઘણી વખત આમાંથી પણ પ્રશ્ન પૂછાતા હોય છે. તો આ એક કન્ફ્યુઝન હતું કે વિદ્યાર્થીઓ ઘણીવાર મૂંઝાય કે રાજકીય ગુરુમાં કોણ આવે, ધાર્મિક ગુરુમાં કોણ આવે, આધ્યાત્મિક ગુરુ કોને કહેવાય, શારીરિક શિક્ષણ ગુરુ કોણ, સંસ્કૃત શિક્ષણ કોની પાસેથી લીધું. આ ટાઈપને કંઈક મૂંઝવણો હોય, માથાકૂટો હોય, એ દૂર કરવા માટે આ સરસ મજાનો એક નાનો એવો વિડીયો છે, એ કન્ફ્યુઝનનો દૂર કર્યો. આશા રાખું તમને આ કન્ફ્યુઝન ગમ્યું હશે. ફરી પાછા કોઈક નવા ટોપિક સાથે આપણે ભેગા થશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય.